આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી આ વખતના કુંભ મેળામાં કરવામાં આવેલ આયોજન અંગે માહિતી પૂરી પાડી હતી. વડોદરા શહેરમાં 31મી ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા વડોદરાના મહેમાન બન્યા હતા. મકરપુરા વિસ્તારમાં કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સાથે તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વીની આખા દેશમાં ગામડે ગામડે અને શહેરની ગલીઓમાં દર શનિવારે હનુમાન ચાલીસા કેન્દ્રનું અભિયાન શરૂ કર્યું છે અને આવા હજારો હનુમાન ચાલીસા ચલાવનારને પ્રયાગરાજના કુંભ મેળામાં અમે તારીખ 24 અને 25 જાન્યુઆરી બોલાવ્યા છે. તે બહુ જ મોટું આંતરરાષ્ટ્રીય હિન્દુ સંમેલન થવાનું છે. કુંભ મેળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વીની મળીને 15 જગ્યાએ રસોડા ચલાવ્યા છે, જેમાં 1 કરોડ લોકોને ખવડાવવાની યોજના બનાવી છે. અમારા દ્વારા દરરોજ 8000 લોકોની મફતમાં રહેવાની કુંભમાં વ્યવસ્થા છે. અમે 1 લાખ કંબલની બેગ બનાવી છે. 150 રૂપિયા આપો અને કુંભમાં કંબલ લઈ જાઓ, પાછા જતી વખતે પરત આપી અને 150 રૂપિયા લઈ જાઓ. એવું જ એક ભયંકર ઠંડીમાં ગરમ પાણી મળે એટલે અમે ગરમ પાણીની પણ વ્યવસ્થા કરી છે. એવું જ 500 જગ્યાએ અમે મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ આપી રહ્યા છે. આવી મોટી વ્યવસ્થા અમે કુંભમાં કરી છે. કોઈએ પણ રહેવાની વ્યવસ્થા જોઈએ તો ગૂગલમાં hinduhelpline.in ટાઈપ કરો. તમને કુંભમાં રહેવાની વ્યવસ્થાનું ફોર્મ આવશે, એ ભરો તો તમારે અત્યારે ત્યાં જગ્યા હશે. ત્યાં સુધી મફત રહેવાની વ્યવસ્થા કરીશું અને કરોડો હિન્દુઓની મદદની વ્યવસ્થા કરી છે. અને આની સાથે લાખો ગામમાં હિન્દુત્વનો સંદેશ અમે કુંભ દ્વારા મોકલવાના છે. એવું જ 500 જગ્યાએ અમે મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ આપી રહ્યા છે. આવી મોટી વ્યવસ્થા અમે કુંભમાં કરી છે. કોઈએ પણ રહેવાની વ્યવસ્થા જોઈએ તો ગૂગલમાં hinduhelpline.in ટાઈપ કરો. તમને કુંભમાં રહેવાની વ્યવસ્થાનું ફોર્મ આવશે, ભરો તો અમારે ત્યાં જગ્યા હશે ત્યાં સુધી મફત રહેવાની વ્યવસ્થા કરીશું. અમે કરોડો હિન્દુઓને મદદની વ્યવસ્થા કરી છે અને આની સાથે લાખો ગામમાં હિન્દુત્વનો સંદેશ અમે કુંભ દ્વારા મોકલવાના.